નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો મારા આજના એક નવા વિડીયોમાં. તો બધું મસ્ત મજાની સવાર પડી ગઈ ને આપણે આવી ગયા છીએ ચા પાણી પીવા. તો જે આપણો ચા પાણી રેડી છે અને બાઈ ચા પાણી પી લીધો. સ્નેહભાઈ જે સુધા સ્નેહભાઈ, ઓ સ્નેહભાઈ, ઓ સ્નેહભાઈ ઉઠો, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ઉઠો ઉઠો ઉઠો. તો સ્નેહભાઈને આપણે ઉઠાડીએ પણ સ્નેહભાઈને જેમ સવાર થાય એમ નીંદર આવે છે. જય માતાજી, જય માતાજી. વાગી જશે 6:45 અને બા જશે કૃષ્ણ. બા તમે ચા પાણી પી લીધા ને? તો બાએ ચા પાણી પી લીધા છે અને હમણાં સ્નેહભાઈને ઉઠાડીએ ને આપણે ચા પાણી પીવાના બાકી છે. તો આપણે ચા પાણી પી લઈ અને સ્નેહભાઈ ઉઠી જાય. ચાલો આપણે ચા પાણી પી લઈએ ફટાફટ. જો આપણે ચા અહીંયા છે રેડી. Under the boughs where the shadows play, the wind hums songs at the break of day. Whispering pines, secrets untold, carrying tales only the forest holds. Moonlight spills through the velvet dark, etching patterns, leaving its mark. The roots stretch deep, the earth's gentle sigh, a lullaby sung to the open sky. Oh, whispering pines, sing me your tune, caught in the rhythm of the stars and the moon. Teach me the language of rustling leaves, stories that linger on the breath of the breeze. તો મિત્રો આપણે મસ્ત મજાની ચા પાણી પી લીધા છે ને હવે જવું છે આપણે દૂધ લેવા. તો આપણી કેટલી થઈ ગઈ છે રેડી. તો હાલો ફટાફટ આપણે એને કામ દૂધ. હાલો સ્નેહભાઈ ઉઠી ગયા છે આજે. સ્નેહભાઈ હાલો એ ઉઠી ગયા છે, રેડી થઈ ગયા. તો હાલો આપણે છે ને લાવો દાદા પૈસા. તો અમે લેતા આવીએ દૂધ. તો આપણા દૂધ માટે આવી ગયા છે પૈસા. તો હાલો આપણે ફટાફટ લેતા આવીએ દૂધ. ચાલો વાગી ગયા છે 8:15 ને આપણે સ્નેહભાઈને સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે. તો સ્નેહભાઈ કમ્પ્લીટ થઈ ગયા છે. તો હાલો સ્નેહભાઈ આપણે પહેલાં મહાદેવના દર્શન કરવા જવાનું તારે. તો સ્નેહભાઈ મહાદેવના દર્શન કરવા જશે, પછી આપણે એને મૂકતા આવીએ સ્કૂલ બસ સુધી. તો ચાલો ફટાફટ સ્નેહભાઈ મહાદેવના દર્શન કરી લઈએ અને મૂકી આવીએ આપણે એને 1 સુધી. તો મિત્રો આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને આપણે જવું છે અત્યારે ભગવાન શિવના દર્શન કરવા. તો હાલો પહેલાં આપણે દર્શન કરતા આવીએ ને આપણે આજની કથામાં સાંભળશું નંદી મહારાજ વિશેની કથા સાંભળશું. અને કાલના વિડીયોમાં છે ને મિત્રો થોડોક અવાજમાં થોડીક મિસ્ટેક થઈ ગઈ છે, બે ડબલ થઈ ગયો છે, એટલે એના માટે સોરી. અને આજનો વિડીયો આપણે બનાવીએ હવે. તો ચાલો આપણે મહાદેવના દર્શન કરતા આવીએ અને તમને કરાવી દઈએ મહાદેવના દર્શન અને પછી સાંભળીએ નંદી મહારાજની કથા. ભગવાન શિવના દરેક મંદિરમાં તમે મહાદેવની સામે નંદી મહારાજને બેઠેલા જોયા હશે, પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે નંદી મહારાજ હંમેશા શિવજીની સામે જ કેમ બેઠા હોય છે? નંદી ભગવાન શિવના વાહન કેવી રીતે બન્યા અને શા માટે ભક્તો નંદીના કાનમાં પોતાની મનોકામના કહે છે? આવો જાણીએ નંદી મહારાજ સાથે જોડાયેલી પ્રસિદ્ધ પૌરાણિક કથા. પૌરાણિક પરંપરામાં નંદીને મહાન શિવ ભક્ત તરીકે વર્ણવવામાં આવે છે. એક માન્યતા અનુસાર ઋષિ શિલાદને સંતાન નહોતું. તેમણે ભગવાન શિવની કઠોર તપસ્યા કરી અને મહાદેવ પાસે એવા પુત્રની પ્રાર્થના કરી કે જે દિવ્ય ગુણોથી ભરેલો હોય. ભગવાન શિવની કૃપાથી તેમને નંદી નામનો પુત્ર પ્રાપ્ત થયો. નંદી બાળપણથી જ ખૂબ તેજસ્વી, નિર્ભય અને ધર્મપ્રેમી હતા, પરંતુ સૌથી વિશેષ વાત એ હતી કે તેમના હૃદયમાં ભગવાન શિવ પ્રત્યે અતૂટ ભક્તિ હતી. નંદીનું મન હંમેશા મહાદેવના સ્મરણમાં રહેતું. સમય પસાર થતો ગયો અને નંદી મોટા થયા. એક દિવસ કેટલાક ઋષિઓએ નંદીના પિતા શિલાદને તેમના પુત્રના જીવન વિશે ચિંતા વ્યક્ત કરી. આ વાતથી શિલાદ દુઃખી થયા. નંદીએ પોતાના પિતાને દુઃખી જોઈને પૂછ્યું, પિતાજી, તમે શા માટે ચિંતામાં છો?
પિતાએ તેમને બધું જણાવ્યું. નંદીએ ભગવાન શિવમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખી અને મહાદેવની આરાધના કરવાનો સંકલ્પ કર્યો. તેમણે કઠોર તપસ્યા કરી. દિવસો પસાર થયા. તપસ્યા વધુ કઠોર બનતી ગઈ, પરંતુ નંદીનું મન ભગવાન શિવના સ્મરણમાંથી ક્યારેય હટ્યું નહીં. મહાદેવ પ્રસન્ન થયા. નંદીની અડગ ભક્તિથી ભગવાન શિવ પ્રસન્ન થયા. મહાદેવ નંદી સમક્ષ પ્રગટ થયા. ભગવાન શિવના દર્શન થતાં જ નંદીની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. નંદીએ મહાદેવને પ્રણામ કર્યા અને પોતાના જીવનને ભગવાન શિવની સેવામાં સમર્પિત કરવાની ઈચ્છા વ્યક્ત કરી. મહાદેવ નંદીની ભક્તિથી ખૂબ જ પ્રસન્ન થયા. પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન શિવે નંદીને પોતાના ગણોમાં વિશેષ સ્થાન આપ્યું અને તેમને પોતાના વાહન તથા દ્વારપાલ તરીકે સ્વીકાર્યા. આ દિવસથી નંદી મહારાજ મહાદેવની સેવામાં હંમેશા રહેવા લાગ્યા. નંદી મહાદેવની સામે કેમ બેઠા છે? નંદી મહારાજને શિવજી પ્રત્યેની અખંડ ભક્તિ અને સમર્પણનું પ્રતીક માનવામાં આવે છે. એટલા માટે શિવ મંદિરમાં નંદીની મૂર્તિ સામાન્ય રીતે ભગવાન શિવ અથવા શિવલિંગની સામે રાખવામાં આવે છે. નંદી જાણે સતત મહાદેવના દર્શન કરી રહ્યા હોય અને તેમની આજ્ઞાની રાહ જોઈ રહ્યા હોય. તેમની નજર હંમેશા મહાદેવ તરફ રહે છે. આ આપણને એક સુંદર સંદેશ આપે છે. ભક્તનું મન હંમેશા પોતાના ઈશ્વર તરફ રહેવું જોઈએ. નંદીના કાનમાં મનોકામના કેમ કહે છે? ઘણા શિવ મંદિરોમાં ભક્તો નંદી મહારાજના કાનમાં પોતાની મનોકામના અથવા પ્રાર્થના કહે છે. આ એક લોક પ્રચલિત ભક્તિ પરંપરા છે. ભક્તો માને છે કે નંદી મહારાજ તેમની વાત મહાદેવ સુધી પહોંચાડે છે. પરંતુ તેનો સૌથી સુંદર આધ્યાત્મિક અર્થ એ છે કે જ્યારે આપણે નંદીના કાનમાં પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણે પોતાની ઈચ્છા કરતાં પણ વધારે ભગવાન પ્રત્યે વિશ્વાસ અને સમર્પણ વ્યક્ત કરીએ છીએ. નંદી પાસેથી શું શીખવા મળે છે? નંદી મહારાજ આપણને 3 મોટી વાતો શીખવે છે. પહેલી વાત, શ્રદ્ધા. મુશ્કેલી આવે ત્યારે પણ ભગવાન પરનો વિશ્વાસ ન છોડવો. બીજી વાત, ધીરજ. પરિણામ તરત ન મળે તો પોતાની ભક્તિ અને સારા કર્મો ચાલુ રાખવા. ત્રીજી વાત, સમર્પણ. પોતાના અહંકારને છોડીને ઈશ્વરની સેવા અને સત્યના માર્ગને સ્વીકારવો. નંદી મહારાજની સૌથી મોટી ઓળખ તેમની શક્તિ નથી, પરંતુ તેમની અડગ ભક્તિ છે. આથી જ્યારે પણ તમે શિવ મંદિરમાં જાઓ અને મહાદેવની સામે નંદી મહારાજને જુઓ ત્યારે માત્ર તેમને ફાઇનલી બપોર થઈ ગયા છે ને આવી ગયા વાગી ગયા છે 12:30 જેવું થઈ ગયું છે ને આવી ગયા છે આપણે જમવામાં આજે બનાવ્યું છે બાજરાનો રોટલો છે, ચણાની દાળનું શાક છે આપણા માટે, અને બાને માટે છે રીંગણાનું શાક અને છાશ છે. તો આપણા માટે છાશ, ચણાની દાળનું શાક અને રોટલો બાજરાનો, અને બાએ રીંગણાનું શાક બનાવ્યું છે એના માટે. તો હાલો બપોરા કરી લઈએ આપણે. તો મિત્રો આપણે મસ્ત મજાની નિંદર કરીને ઉઠી ગયા અને હવે આવી ગયા છે ચા પાણી પીવા. તો બા અહીંયા ચા પીએ છે અને વાગી ગયા છે 4:10 થઈ ગઈ છે. તો હાલો આપણો ચા અહીંયા રેડી છે, આપણે પી લઈએ એકવાર ફટાફટ ગરમા ગરમ ચા પાણી. પછી આપણે આજે એક કામ છે જવાનું છે. તો હાલો પહેલાં પી લઈએ ચા પાણી પછી કામ પતાવી આવીએ. તો મિત્રો મસ્ત મજાની સાંજ પડી ગઈ છે ને હવે મારે ને સ્નેહભાઈને જવાનું છે ભગવાન શિવના દર્શન કરવા. તો જો સ્નેહભાઈ તૈયાર ભાઈ? पीछे तो देखो उसने भाई. तो चलो हम जाते हैं स्कूल नहीं जाते हैं, भगवान के दर्शन करने जाते हैं. चलो मिलते हैं शिव के मंदिर में दर्शन करके आते हैं, बाद में मिलते हैं. यस ब्रो. ओह यस ब्रो. इधर आया है स्नेह का दोस्त. इसका नाम क्या है इसने? इसका नाम राजू है. इसका नाम राजू है. राजू बम्बई से आया मेरा दोस्त. सोनारी से आया. राजू मेरा दोस्त. सोनारी थी आया वो सोनारी थी. तो चलो हम चलते हैं. તો મિત્રો હું ને સ્નેહભાઈ આવી ગયા છીએ ભગવાન શિવના દર્શન કરવા. જય ગણપતિ બાપા, જય મહાદેવ, જય જડેશ્વર મહાદેવ, ઓમ નમઃ શિવ શંભુ, જય બજરંગ બલી, જય હનુમાન દાદા. તો મિત્રો આપણે મહાદેવના દર્શન કરીને આવી ગયા છીએ ઘરે. હવે આવી ગયા છીએ આપણે જમવા, અને જમવામાં આજે બનાવ્યું છે ભીંડાનું શાક ને બાજરાનો રોટલો. તો જો આપણે આવી ગયું છે મસ્ત મજાનું ભીંડાનું શાક છે, બાજરાનો રોટલો છે અને છાશ છે. અને સ્નેહભાઈ ખાય છે. સ્નેહભાઈ ખાવા માંડ્યા છે. ચોરલ કરી ખાવું છે કે એમને ખાવું ભાઈ?
તો સ્નેહભાઈ ભીંડાનું શાકનું ચોરલ કરવાનું છે, બા એને ચોરી દે છે અને દાદા જમીને ગયા છે દુકાનમાં. ને હાલો આપણે હવે જમી લઈ. બા તગારામાં થઈ રહ્યા છે. જ્યાં નાનકડી એવી થાળી લીધી છે બાએ. કશને ભાઈ થોડી મોટી છે ને. ચાલો મિત્રો આપણે જમી લઈ, વાળું કરી લઈ. મેળા વાળું કરીને આપણે મસ્ત મજાનું ભીંડાનું શાક ને બાજરાનો રોટલો જમી લીધું છે ને જો બાઈએ જમી લીધું છે ને અમે જમી લીધું છે બધાએ. અને સ્નેહભાઈ નીચે વયા ગયા છે. તો આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કર્યો અને કાલે મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને મહાદેવ હર.